ભગવાને એક વિશાળ ડાળીને ઝુકાવી, રાધાએ ડાળી પકડી અને ભગવાને ડાળી છોડી રાધાજી ઉપર લટકી ગયા અને ભગવાન છટકી ગયા. બોલો દ્વારિકા. રાધાજી બૂમો પાડે, કનૈયા નીચે ઉતાર, નીચે ઉતાર. પણ કોણ સાંભળે? ભગવાન કહે છે કે અહંકારને, સામાન્ય માણસને અહંકાર આવે તો એને છોડીને જતો રહું છું, પણ જેના ઉપર મને ભરોસો છે, જેના ઉપર મને વિશ્વાસ છે, આવી વ્યક્તિને જ્યારે અહંકાર આવે ને ત્યારે આ રાધાને લટકાવીને એને લટકાવી દઉં છું. રાધાજી બૂમો પાડે. અહીંયા પેલી ગોપીઓ ભગવાનને શોધવા માટે નીકળી છે. એમાં રાધાનો અવાજ આવ્યો એટલે અવાજની દિશામાં ગોપીઓએ દોટ કાઢી અને જોયું તો રાધા એક ઝાડની ડાળી ઉપર લટકી રહ્યા હતા. ગોપીઓએ જોયું, રાધાએ કહું ઉતારો. કવલે ગઈ હતી ને, આ કોઈનો થયો નથી અને કોઈનો થવાનો નથી. રાધાએ કહ્યું બધી વાતો પછી કરો, પહેલા મને નીચે ઉતારો, હું પડીશ. ગોપીઓએ રાધાજીને નીચે ઉતાર્યા અને નીચે ઉતારીને હવે કહે છે કે એક કામ કરો, જ્યાંથી ખોવાણો છે ને ત્યાં જઈએ. આડાવડા ભટકવાથી કંઈ ફાયદો નહીં થાય. જ્યાંથી અંતર ધ્યાન થયું છે ત્યાં જઈએ. બધી જ ગોપીઓ ત્યાં આવી અને બેસી ગઈ છે.